હિંમતનગરમાં કેન્સર નિદાન કેમ્પનું સફળ આયોજન. હિંમતનગર ખાતે આજે જય સચ્ચિદાનંદ સંઘ ટ્રસ્ટ, જાયન્ટ્સ હિંમતનગર શહેર ગ્રુપના સહયોગથી અને ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ દ્વારા સનાતન સંસ્કાર કેન્દ્ર ખાતે વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 30 વર્ષથી ઉપરની મહિલાઓ માટે ગર્ભાશયના મુખના કેન્સર અને સ્તન કેન્સરની મેમોગ્રાફી તેમજ સોનોગ્રાફી મશીન દ્વારા નિઃશુલ્ક તપાસ અને નિદાન કરવામાં આવ્યું હતું. કુલ 130 મહિલાઓને રજીસ્ટ્રેશન કરાવી આરોગ્ય તપાસનો લાભ લીધો. તેમાંથી 25 મહિલાઓમાં પ્રાથમિક નિદાન બાદ વધુ તપાસની જરૂર જણાય, જેમને વિશેષ માર્ગદર્શન અને આગળની સારવાર અંગે માહિતી આપવામાં આવી. કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ગોપાલસિંહ રાઠોડ હાજર રહ્યા, જ્યારે ઉદ્ઘાટક તરીકે શ્રવણિકભાઈ શાહે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. વિશેષ ઉપસ્થિતિમાં રોહિતભાઈ પટેલ, કુમારી કૌશલ્યા કુંવરબા પરમાર અને ભૂમિકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ પ્રસંગને અનુરૂપ સંબોધન કરી આયોજકોના પ્રયત્નોને બિરદાવ્યા હતા. જાયન્ટ્સ હિંમતનગર શહેર ગ્રુપના પ્રમુખ રાજસીબેન ત્રિવેદી, પૂર્વ પ્રમુખ સોનલબેન મહેતા સહિત તમામ હોદ્દેદારોને શહેરના બહેનો મોટી સંખ્યામાં હાજર રહી વ્યવસ્થામાં સહભાગી બન્યા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અક્રમ વિજ્ઞાન જ્યોતિર્ધર જ્ઞાની પુરુષ શ્રી કનુ દાદાજી ચૈત્ય સ્મારક સનાતન સંસ્કાર કેન્દ્ર કાંકણોલ દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન હોલ, નાસ્તો અને જમવાની વ્યવસ્થા શ્રી ઈશ્વરભાઈ પટેલ દ્વારા સુચારુ રીતે સંચાલિત કરવામાં આવી હતી. આ કેમ્પ દ્વારા મહિલાઓમાં કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા અને સમયસર નિદાન માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું આયોજકોએ જણાવ્યું. HK ન્યૂઝ સાબરકાંઠા.